सोने लाली लाल माल मारी जानूड़ी वानम जो बाट मारी निर्मला તમે જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એકદમથી બનાવવાને એડિટિંગ કરવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મિત્રો, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોશો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો મિત્રો આપણે આ વિડીયોનું મટીરિયલ પણ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દેશું મિત્રો, તો મટીરિયલ પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો મિત્રો. તો મિત્રો સૌથી પહેલાં તમારે આવી રીતે એક એલાઇટ મોશન આપણે ઓપન કરી દેવાનું છે મિત્રો અહીંયાથી. તો આપણે ઓપન કરીએ એના પછી મિત્રો આપણે અહીંયા એક પ્રોજેક્ટનું આઇકન જોવા મળશે મિત્રો, અહીંયા આપણને આ વાળું અહીંયા, તો એના પર આપણે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશું એટલે અહીંયા વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશું એ તમને જોવા મળશે મિત્રો. તો આ મટીરિયલની લિંક અમે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશું મિત્રો, તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું મિત્રો. તો તમને આ વાળા આઇકનની ઉપર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આપણે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયા આપણી ગેલેરી ખુલી જાય મિત્રો. તો એના પછી આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો, બરાબર. તો આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ અમે અમારા મનપસંદનો મિત્રો. તો મિત્રો અમે આ વાળો ફોટો સિલેક્ટ કરી દીધો. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનો આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આવી રીતે ઇન્ટરફેસ ખુલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો, અને ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આવી રીતે ફરી આગળ આવી જાય મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો આપણે ફોટાને આવી રીતે ખસેડીએ અને નીચેની સાઈડ લાવી દેવાનો મિત્રો. અહીંયા આપણે સોંગની નજીક લાવી અને મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે અહીંયાથી એડિટિંગ થઈ જાય એના પછી મિત્રો આપણે આ વાળું જે આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો, અને એના પછી આપણે આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો જ્યાં સુધી ડાઉનલોડ ના થાય ત્યાં સુધી આપણે અહીંયા થોડી રાહ જોઈ લેવાની મિત્રો. તો આપણે અહીંયા થોડી રાહ જોઈ લઈએ મિત્રો. આપણે વિડીયો ડાઉનલોડ થઈ ગયા પછી મિત્રો અંદર સેવ થઈ જાય મિત્રો.